મિત્રો, હું જય વસાવડા અને નવરાત્રિ નજીક આવી ગઈ છે. એના ઢોલ ઢબુકવા લાગ્યા છે લોકોના મનની અંદર, હૈયાના ધબકારની અંદર પણ. તો ત્યારે મારે ખાસ યાદ દેવડાવવાનું કે અમારી યુવાન ટીમે એક સરસ મજાનો રાસ ક્રિએટ કર્યો છે, જેના પ્રોડક્શન પાર્ટનર ઘનશ્યામ પરમાર મારા તો સ્નેહીજન છે અને વિડીયો એડિટિંગમાં મને બહુ સથવારો એમનો મળે છે. તો એમણે મારું ધ્યાન ખેંચ્યું અને મેં આખો રાસ સાંભળ્યો તો મને મજા પડી ગઈ કે વાહ, પૂજા પરમાર જેઠી, રાજ ગઢવી અને શ્રુતિ ત્રિવેદી, એમનો કંઠ બહુ સરસ માધુર્યવાળો છે. અને પ્રહલાદ જાની તન્હાનો જે શબ્દો છે, કાન આવે રમવા તો પૂનમ કહેવાય, એની અંદર આખો એક ગોપીનો મનોભાવ ઝીલાયો છે. અને એ મનોભાવ કેવી રીતે કૃષ્ણના વખાણ કરે છે, એની સ્તુતિ ભક્તિ કરે છે, એની તો મજા છે જ, પણ એની સાથે એ શબ્દોની અંદર જે ધીરે 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 કૃષ્ણ અને રાધા એટલે કે ગોપી, એનો પ્રેમનો જે ઝરમર રાસ જે છે એ ઝીલાયો, એ મને બહુ ગમી ગયો. અને એની સાથે મારે એ પણ કહેવું જોઈએ કે કશ્યપ ઉપાધ્યાયે કમ્પોઝિશન પણ બહુ મેલોડિયસ કર્યું છે. તો આ જ પળો છે આપણી પાસે, સંગીત અને નૃત્ય છે, એના માટે તો શિવસૂત્ર એવું કહે છે કે આત્મા નર્તક છે. પ્રિય બાપુ ઘણીવાર કથામાં યાદ દેવડાવે છે. તો આત્માનું નર્તન કરાવે એવા શબ્દો, એવું સંગીત, એવો કંઠ અને એ પ્રકારનો સરસ મજાનો આ રાસ, એવું આ ગીત આપણી ભૂમિમાંથી આવ્યું છે. તો હું એના વધામણા કરું, પોખણા કરું અને તમે પણ સાંભળો અને પછી ચેક કરો કે ભાઈ મેં ખોટું નથી કહ્યું ને.